એક જ ઘરમાંથી એક સાથે ત્રણ અર્થીઓ નીકળે એ દ્રશ્ય કોઈ પણ ગામ માટે સહન કરવું મુશ્કેલ હોય છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આદિપોકાર ગામમાં બનેલી આવી જ એક કરુણ ઘટનાએ સમગ્ર પંથકને શોકમાં મૂકી દીધું છે. માતા અને તેની બે નાની દીકરીઓનું કુંડમાં પડી જવાથી થયેલું મોત માત્ર અકસ્માત છે કે પાછળ કોઈ બીજી હકીકત છુપાયેલી છે? અચાનક અને એક સાથે ત્રણ મોત થતા અનેક સવાલો ઊભા થયા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગીર સોમનાથ જિલ્લાના આદિપોકાર ગામે શિવ મંદિર પાસે આવેલા કુંડમાં ઈલાબેન વંશ અને તેમની બે દીકરીઓનું પડી જવાથી કરુણ મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ ઈલાબેન કુંડ પાસે કપડાં ધોવા ગયા હતા. તે દરમિયાન તેમની બંને દીકરીઓ શાળામાંથી ઘરે પરત ફરી રહી હતી. ગામ લોકોના કહેવા મુજબ માતા કુંડમાં પડી જતા તેમને બચાવવા દીકરીઓ કૂદી પડી અને ત્રણેયનું ડૂબી જવાથી મોત થયું હોવાના પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. પરિવારના મુખ્ય સભ્ય રમેશભાઈ વંશ એસટી બસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અને ઘટના સમયે તેઓ ઘરે હાજર હોવાનું કહેવાય છે. આ બનાવે આખા ગામમાં શોકનો માહોલ સર્જ્યો છે. પરંતુ આ ઘટના અંગે અનેક શંકાઓ પણ ઉઠી રહી છે. એક સાથે ત્રણ લોકો કુંડમાં કેવી રીતે પડ્યા? કુંડ પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં? શું આ માત્ર દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત છે કે પાછળ અન્ય કોઈ કારણ હોઈ શકે છે? પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે. ગામ લોકોમાં પણ ચિંતાનો માહોલ છે અને સત્ય શું છે તે જાણવા સૌ આતુર છે. સાંભળો આ મામલે ગ્રામજન શું કહી રહ્યા છે. મારું નામ દેવદાસભાઈ જેઠાભાઈ રાઠોડ, આજ પોકાર. અમારા ગામમાં એક આદિનાથ મહાદેવનું મંદિર આવેલ છે. આ મંદિરની બાજુમાં મોટો કુંડ છે. આ કુંડની જગ્યા ઉપર આ ઈલાબેન તથા એમની બે બાળકીને લઈ અને કપડાં ધોવા ગયેલા. કપડાં ધોવાના સમયે એક દીકરીનો પક્ષ લપસતા આ મોટી દીકરી અને એની માં એની દીકરીને બચાવવા માટે પાણીમાં ઓશિંતાનું ઓલું કર્યું અને એમ કરતા કરતા ત્રણ બે દીકરી અને ઈલાબેન ત્રણે છે એ પાણીમાં ડૂબી ગયા અને દુઃખદ અવસાદ બન્યું છે. અમારા ગામની અંદર આવું અઘટિત બનાવ આજ દી સુધીમાં કોઈ બન્યો નથી. પેલો વેલો ગામ માટે બહુ મોટું દુઃખદાયક છે, પરિવાર માટે મોટું દુઃખદાયક છે અને ગંભીર બનાવ બન્યો છે. એમાં બીજું કોઈ કારણ નથી. બનાવ છે કુદરતી બન્યો છે અને કપડા ધોવા જવાના સમયમાં બન્યો છે. દીકરીના પપ્પા છે એ એસટી સરકારી બસમાં નોકરી કરે છે અને એ પણ સરળ અને સીધા માણસો છે. એનો પરિવાર પણ શાંતિપૂર્ણ અને સરળ અને સીધા માણસો છે. બે બાળકી છે કઈ સ્કૂલમાં ભણતી? બે બાળકી આજ પ્રકાર પ્રાથમિક શાળામાં ભણતી. શું ઉંમરે છે એની? એક દીકરીની કદાચ 10 વર્ષ ઉંમર હોય અને એકની 6-7 વર્ષ હોય. આ ઘટના માત્ર એક પરિવારનો શોક નથી પરંતુ અનેક સવાલો ઊભા કરતી દુર્ઘટના છે. જો અકસ્માત છે તો સુરક્ષા વ્યવસ્થાની ખામી કોણ પૂરી કરશે? અને જો પાછળ કોઈ શંકાસ્પદ કારણ હોય તો સત્ય બહાર આવવું અત્યંત જરૂરી છે. હાલમાં સમગ્ર પંથકમાં શોકની લાગણી છે અને યોગ્ય તપાસની માંગ ઉઠી રહી છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું ખુલાસો થાય છે અને સત્ય શું સામે આવે છે. આ મામલે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.